નન્સ સમીકરણ આપણે જોયું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ અને કેથોડ તરીકે લીધેલું જે આયનિક સોલ્યુશન છે, બરાબર, એમાં બંનેની સાંદ્રતા જો 1 મોલર હોય, 1 મોલર, તો એવા કોષને પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. ઓકે, બીજી એક વસ્તુ, જો બંનેની સાંદ્રતા 1 મોલર નથી તો બે ઓપ્શન છે. એક ઓપ્શન એવું છે કે એ બંને અર્ધકોષમાં જે દ્રાવણ રહેલા છે એ દ્રાવણની સાંદ્રતા સરખી હોય બંનેની, અથવા તો ચાલો બંનેની સાંદ્રતા સરખી છે પણ બંનેની સાંદ્રતા 1 મોલર છે એવું નહીં, 1 મોલર ના હોય તો પણ સરખી તો હોઈ શકે. પણ કદાચ જો બંનેની સાંદ્રતા એક સરખી ના હોય તો એવા કેસમાં શું? તો એના માટે જે પણ અર્ધકોષ છે, બરાબર, એ અર્ધકોષનો પોટેન્શિયલ આપણે આ રીતે શોધી શકીએ, ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત કેસમાં માઇનસ RT upon NF ln m, એટલે કે જે ધાતુનો ઇલેક્ટ્રોન બનેલો હોય એ ધાતુની સાંદ્રતા અને જે તે આયનીય દ્રાવણની સાંદ્રતા. આ આપણે સમીકરણ લખ્યું એ પહેલા આ જે સમીકરણ છે સોલિડ કોઈ પણ ધાતુ, બરાબર, જેનો ઇલેક્ટ્રોન બનેલો છે, it gives m પ્લસ, કદાચ n ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય તો n ઇલેક્ટ્રોન, એટલે કે n પ્લસ n ઇલેક્ટ્રોન, બરાબર. આ આપણે એક પ્રક્રિયા થઈ, અર્ધકોષ પ્રક્રિયા છે. જનરલી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એટલે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ રહી છે એવું દેખાય છે. ઓકે, હવે અહીંયા m તો સોલિડ અવસ્થામાં છે. આ સમીકરણ જે નર્સ્ટે સમીકરણ આપ્યું છે, એકચ્યુઅલી ફાઇનલી સમીકરણ આપણે ડિરાઈવ કરીશું આગળ, પણ આ જે સમીકરણ છે કે એવો અર્ધકોષ કે જેની, એટલે કે એક એવો વિદ્યુત રાસાયણિક કોષ જેમાં બંને અર્ધકોષમાં જે આયનીય દ્રાવણ છે એ બંનેની સાંદ્રતા જુદી જુદી હોય, એવા સંજોગોમાં આ સમીકરણને આગળ કેવી રીતે ડિરાઈવ કરી શકાય. એક અર્ધકોષ, આ જનરલ ટર્મમાં અર્ધકોષ માટેનું પોટેન્શિયલ આ રીતે રજૂ થાય. આપણે ઉદાહરણ સાથે વાત કરીએ, પણ અચ્છા, ઉદાહરણ પાસે જતા પહેલા આપણે અહીંયા જોઈએ, જો અહીંયા m સોલિડ છે અને આપણે આગળ ભણી ગયા છીએ કે ઘન અવસ્થામાં રહેલા જે પણ પદાર્થ છે, બરાબર, એની સાંદ્રતાને આપણે અવગણીએ છીએ, એટલે કે એની ગણતરીમાં લેવામાં આવતું નથી, અથવા તો આપણે એને 1 ગણીએ છીએ. એટલે આ સમીકરણને આપણે આ રીતે લખી શકાય. અહીંયા n ઇલેક્ટ્રોન છે એટલા માટે n લખ્યું છે, અહીંયા આપણે n ઇલેક્ટ્રોન લખી શકાય, હું નથી લખતી, અથવા તમારે લખવું હોય તો લખી શકાય. અહીંયા પણ n, ઓકે, n પ્લસ, તો n પ્લસ ઇલેક્ટ્રોન, ઓકે, ઇઝ ઇક્વલ ટુ m પ્લસ n, અથવા તો n પ્લસ કોઈ પણ મેથડ યુઝ કરી શકાય છે. ઓકે, માઇનસ RT upon NF into ln 1 upon NF પ્લસ. આ જે 1 છે એ 1 આપણે આ m જે ઘન અવસ્થામાં છે એની સાંદ્રતાને બદલેમાં લેવામાં આવે છે, કારણ કે ઘનની સાંદ્રતા અને વાયુની સાંદ્રતાને 1 ગણવામાં આવે, અથવા તેને ગણતરીમાં લેવામાં જ એકચ્યુઅલી આવતું નથી, માટે આપણે ત્યાં 1 લખ્યું છે. તો આ એક અર્ધકોષ માટેનું સમીકરણ થયું. ઓકે, આ અર્ધકોષ માટેનું જે સમીકરણ છે એમાં આ જે RT અને NF આપેલા છે એના પરથી આગળ એમની વેલ્યુ મૂકીને આગળ ડિરાઈવ કરી શકાય. આ એક અર્ધકોષ માટે છે, એવું જ બીજો અર્ધકોષ માટે, બે અર્ધકોષ માટે ભેગા કરીએ, બરાબર, એટલે આખું નન સમીકરણ મળે આપણને. આપણે જોઈએ આગળ, પહેલા આપણે એને ડિરાઈવ કરી લઈએ કે RT upon NF, જ્યાં R એ ગેસ કોન્સ્ટન્ટ, વાયુ અચળાંક છે, T એ તાપમાન છે જેનું મૂલ્ય લેવામાં આવે છે 298. ઓકે, R ની વેલ્યુ લેવામાં આવે છે 8.314. ઓકે, T ની વેલ્યુ લેવામાં આવે 298.
n ને n એટલે કે ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોન, આપલે થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે આપણે એને અડધા નથી. f એટલે ફેરાડેનો અચળાંક છે, જેનું મૂલ્ય છે 96,500. ઓકે, અને આ ln જે છે, ln ને લોગમાં કન્વર્ટ કરવા માટે એને 2.303 વડે ગુણવા પડે. એટલે આખું સૂત્ર મેં હું આ રીતે લખી શકું, માટે EMN પ્લસ M is equal to E standard MN plus M minus. ઓકે, હું ફરીથી લખું છું, એટલે E MN plus M is equal to standard કોષ પોટેન્શિયલ થયું, અર્ધકોષ પોટેન્શિયલ, કારણ કે અર્ધકોષ છે, માઇનસ ln ને લોગમાં કન્વર્ટ કરીએ એટલે 2.303 વડે ગુણી કાઢવાના. r ની વેલ્યુ મૂકીએ 8.314, t ની વેલ્યુ મૂકીએ 298, છેદમાં n એઝ ઇટ ઇઝ રાખવાના, ગુણ્યા 96,500, f નું કિંમત મૂકી ગુણ્યા log 1/m n પ્લસ. બરાબર, આ સૂત્ર થયું. ઓકે, અચ્છા, આની કિંમતને આગળ ગણતરી કરીએ એટલે અહીંયા આ જે આખું મૂલ્ય છે એનું મૂલ્ય આપણે મળે છે 0.059 અને છેદમાં n તો ખરા, એટલે આ log 1/mn પ્લસ આ રીતે લખાય અને આગળનું એઝ ઇટ ઇઝ. રાઈટ? ઓકે, હવે આપણે આ જે નંસનું સમીકરણ છે એને કોઈ પર્ટિક્યુલર વિદ્યુત રાસાયણિક કોષના ઉદાહરણ સાથે જોઈએ. આપણે એને ડેનિયલ સેલ એટલે કે ડેનિયલ કોષના ઉદાહરણ સાથે જોઈએ. ડેનિયલ કોષમાં એનોડ અને કેથોડ. ડેનિયલ કોષમાં એનોડ તરીકે ઝિંક હોય છે. ઝિંક સોલિડ gives Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. આ એનોડિક પ્રક્રિયા થઈ, એનોડ પર થતી પ્રક્રિયા જે ઓક્સિડેશન પ્રક્રિયા છે. એવી રીતે કેથોડ પર Cu+2 ઇલેક્ટ્રોન એટલે Cu સોલિડ. આ કેથોડ પર થતી પ્રક્રિયા જે રિડક્શન પ્રક્રિયા છે. આ બંનેને કમ્બાઇનલી લખીએ આપણે તો આ રીતે લખાય Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus copper solid. આ રેડોક્સ પ્રક્રિયા થઈ જે ડેનિયલ સેલ એટલે કે ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા છે. હવે આપણે આના માટે નળ સમીકરણને ડિરાઇવ કરીએ. જો આપણે આના પહેલા જોયું હતું ને એ અર્ધકોષ માટે, બરાબર, પછી એ અર્ધકોષ ઓક્સિડેશન અર્ધકોષ પણ હોઈ શકે ને રિડક્શન અર્ધકોષ પણ હોઈ શકે. ઓકે, આપણે આના પહેલાનું થોડું ડેરિવેશન નળ સમીકરણ માટે છે, હું સીધા તમને ઉદાહરણ સાથે સમજાવું છું. બરાબર, તો જે નળનું સમીકરણ છે આપણે અત્યારે એનોડ માટે જોઈએ એટલે કે ઝિંક માટે, તો E Zn Zn, બરાબર, કે ઝિંક નું બનેલું ઇલેક્ટ્રોડ છે, પ્રામાણિક Zinc+2 Zn. ઓકે, માઇનસ હવે RT/NF નું આપણે જે RT/NF છે એની વેલ્યુ આપણે ડિરાઇવ કરી એટલે હું સીધું અહીંયા લખી દઉં છું 0.059 ભાગ્યા 2 સોરી ભાગ્યા n. પણ ઝિંકમાં 2 ઇલેક્ટ્રોનની આપણે થાય છે એટલે આપણે હું સીધું અહીંયા 2 લખી દઉં. ફાઇન. ઓકે, log 1/, ઝિંક આયનની સાંદ્રતા. ઓકે, આ એનોડ પર થતું એટલે કે આ ઓક્સિડેશન અર્ધકોષનું પોટેન્શિયલ છે. એવી જ રીતે રિડક્શન માટે Cu+2 આનાથી Cu is equal to standard Cu+2 Cu minus 0.059 divided by 2. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોનની આપણે થાય છે માટે આપણે સીધા 2 લખી નાખ્યા. log 1/, copper +2. આ 2 સમીકરણ થયા. આના આગળ આપણે જોયું હતું કે
E cell is equal to કોષ રિડક્શન કોષ પોટેન્શિયલ નું મૂલ્ય એ બે અર્ધકોષના મૂલ્ય પરથી મળે છે. એનું સૂત્ર હતું કે E સેલ બરાબર E કેથોડ માઇનસ E એનોડ. કેથોડનો પોટેન્શિયલનું મૂલ્ય એમાંથી એનોડના પોટેન્શિયલનું મૂલ્ય બાદ કરીએ એટલે આપણને કોષના પોટેન્શિયલનું મૂલ્ય મળે છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે આને આગળ ડિરાઈવ કરીએ. કેથોડ માઇનસ એનોડ માઇનસ ઝિંક આયન માટે ઇઝ ઇક્વલ ટુ આમાંથી આ બાદ કરીએ છીએ તો હવે આખું જે આ પદ છે એમાંથી આપણે આ પદ બાદ કરીએ. ઇઝ ઇક્વલ ટુ હું નીચે લખું છું પ્રમાણિત કોપર આયન માટેનું પોટેન્શિયલ માઇનસ પ્રમાણિત ઝિંક આયન માટેનું પોટેન્શિયલ માઇનસ જો આ હોય એમાંથી આપણે એને માઇનસ કરીએ છીએ એટલે આ તો માઇનસ થઈને આગળ આવી ગયું પણ આ માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર. એટલે આને હું આ રીતે લખી શકું 0.059 ભાગ્યા 2 log 1 ભાગ્યા Cu+2 પ્લસ 0.059 ભાગ્યા 2 log 1 ભાગ્યા ઝિંક આયનની સાંદ્રતા. અહીંયા પ્લસ ક્યાંથી થયા? આખું પદ છે એ આખા પદમાંથી આપણે આખું પદ બાદ કરીએ તો આ માઇનસ અને પછી અહીંયા માઇનસ એટલે પ્લસ થઈ જશે બરાબર. એટલે અહીંયા પ્લસ આવે છે. હવે આપણે કોમન લઈએ આ જોયું હમણાં આપણે કેથોડમાંથી એનોડ બાદ કરો એટલે આપણને મળે E સેલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સેમ છે E સેલ. આ શું મૂલ્ય મળશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય મળે એટલે સ્ટાન્ડર્ડ E સેલ માઇનસ 0.059 ભાગ્યા 2 બંને જગ્યાએથી કોમન અને 0.059 ભાગ્યા 2 એનું મૂલ્ય થાય છે આઈ થિંક 0.02 એક મિનિટ મારે ગણવું પડશે. ઓકે ચલો ડાયરેક્ટ લખી નાખીએ પછી કેલ્ક્યુલેશન કરીશું. 0.059 ભાગ્યા 2 કોમન લીધું ઓકે કૌંસમાં log જો Cu પ્લસ ઝિંક છે. હવે તમને ખબર છે કે લોગના ગુણાકાર બાદબાકી સરવાળા ભાગાકારનો શું નિયમ છે. તો આ બંને વચ્ચે જ્યારે સરવાળો હોય ત્યારે જે પ્લસ સાઇન વાળું છે ને એ અંશમાં જશે અને બાકીનું છેદમાં જશે. એટલે આપણે એ લખી શકીએ log ઝિંક આયનની સાંદ્રતા ભાગ્યા કોપર આયનની સાંદ્રતા થાય બરાબર. આપણને ડેનિયલ કોષ માટે નન્સ્ટ સમીકરણ મળ્યું રાઈટ. ઓકે અહીંયા આઈ થિંક જોઈ લઈએ 0.059 ડિવાઇડેડ બાય 2 જે પણ આવતું એ કેલ્ક્યુલેશન પ્રમાણે આપણે આગળ જોઈ લઈશું. ક્લિયર આટલું? નન્સ્ટ ઇક્વેશન જો એક્ઝામ્પલ સાથે ડાયરેક્ટ લીધું છે. એક્ઝામ્પલ વગર તો તમારે આને ડિરાઈવ કરવું હોય તો પણ સિમ્પલ છે. અને ડેનિયલ સેલ હટાવીને કોમન વેમાં જો એને ડિરાઈવ કરવું હોય તો આપણે આ રીતે ડિરાઈવ કરી શકીએ. કારણ કે તમને એક્ઝામમાં જો પૂછે નન સમીકરણ લખો તો પહેલા સિમ્પલી ડિરાઈવ કરવાનું અને પછી ડેનિયલ સેલ વાળું ઇક્વેશન લખવાનું છે. તો આપણે જોયું હતું Mn પ્લસ M ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત Mn પ્લસ M માઇનસ RT અપોન NF ln 1 ડિવાઇડેડ બાય Mn પ્લસ. આપણે આવું અર્ધકોષ માટે જોયું હતું. માની લો કે આ એનોડ છે અથવા તો કેથોડ છે. તો જો આ એનોડ છે તો આપણે કેથોડ માટે પણ આવું બીજું લખી શકીએ. તો એ કેસમાં એનોડ માઇનસ કેથોડ આપણે લખવું હોય તો શું કરવાનું? કેવી રીતે લખાશે? તેમાં જ્યારે ફાઇનલ મળશે ને આપણને તો આ રીતે મળશે E સેલ માઇનસ પ્રમાણિત E સેલ ઇઝ ઇક્વલ ટુ E સેલ માઇનસ ઓકે આપણે આનું મૂલ્ય ડિરાઈવ કર્યું 0.059 ડિવાઇડેડ બાય n. અહીંયા n આપણે એટલા માટે લીધા છે કારણ કે આપણને નથી ખબર કે આ અર્ધકોષ શેનો બનેલો હશે એટલા માટે. ઓકે
log બ્રેકેટમાં mn પ્લસ અને નીચે આપણે કોઈ પણ વિજ્યુઅલ લઈ શકીએ આ એનોડ અને આ mn પ્લસ કેથોડ માટે આપણે આ લખી શકાય. આ રીતે આ સૂત્રને ડિરાઇવ કરી શકાય. ઓકે, નન્સ ઇક્વેશન જનરલી એવા ઇલેક્ટ્રોડ માટે લેવાનું હોય કે જેમાં બંને જગ્યાએ એનોડ અને કેથોડ ઇલેક્ટ્રોન જે છે, જે ઇલેક્ટ્રોન ફ્રી થાય છે અને એસેપ્ટ થાય છે, લોસ એન્ડ ગેઇન, એ સરખી સંખ્યામાં હોવા જોઈએ. આપણે બીજું ઉદાહરણ લઈએ. હમણાં આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લીધું. હવે બીજું ઉદાહરણ લઈએ, નિકલ માટે આપણે લઈએ નિકલ સોલિડ એક્વાયર્સ એટલે કે નિકલ આયન. Ag પ્લસ એક્વાયર્સ Ag સોલિડ. બરાબર, આ એક કોષ પ્રક્રિયા થઈ, કોષ નિરૂપણ છે. ઓકે, અહીંયા જોવાથી ખબર પડે કે આપણને નિકલ એ એનોડ તરીકે છે અને સિલ્વર એ કેથોડ તરીકે છે. જો નિકલની સંયોજકતા +2 છે, અહીંયા એજીની સંયોજકતા 1 જ છે, એટલે આપણે એને 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે, જેના કારણે ઇલેક્ટ્રોન સરખા થઈ જાય. તો હવે આપણે આના માટે ડાયરેક્ટલી નન્સ ઇક્વેશન લખી નાખીએ, ડિરાઇવ કરવાની જરૂર નથી, સ્ટેપ બાય સ્ટેપ સીધા લખી નાખીએ. તો એ આ રીતે લખાય, E cell is equal to standard E cell minus RT upon NF. n ને હટાવી દઈએ, ધારો કે ઇગ્નોર કરીએ, તો મૂલ્ય આવશે 0.059 divided by n log. ઓકે, હવે જે એનોડ છે ને એ ઉપર છે અને કેથોડ છે એ નીચે રહે, એટલે આમાં એનોડ શું છે? નિકલ. એટલે અહીંયા નિકલ +2 ની સાંદ્રતા છેદમાં Ag પ્લસ ની સાંદ્રતા આવશે. પણ Ag પ્લસ કેટલી વખત છે? 2 વખત, એટલે એના ઘાતમાં જશે, એટલે કે Ag પ્લસ ની સાંદ્રતાનો વર્ગ થશે. બરાબર, જો અહીંયા 3Ag હોય સપોઝ, ફોર એક્ઝામ્પલ કહું છું, તો ઘાતમાં જશે 3, નિસંયોજકતા તો +1 જ છે. એટલે આપણે એવું કહી શકાય કે તમે 11મા ધોરણમાં જે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલન વાળું પ્રકરણ ભણ્યા હતા, એમાં આવી પ્રક્રિયા એક ભણ્યા હતા કે A પ્લસ BB give CC plus DD. AB એ પ્રક્રિયક છે, કેપિટલ C અને કેપિટલ D એ બંને નિપજ છે. એવી રીતે અહીંયા આગળ સ્મોલ a અને સ્મોલ b એ એના ગુણાંક છે, એટલે કે એના મોલ બતાવે છે. સેમ એટલે અહીંયા પણ સ્મોલ c અને સ્મોલ d જે છે એ c અને d નિપજ જે છે એના આપણે ગુણાંક કહી શકીએ, સાંદ્રતા કહી શકીએ. બરાબર, એકચ્યુઅલી ગુણાંક કહી શકાય, મોલ કેટલા મોલ છે એવું બતાવે છે એવું કહી શકાય. તો આના માટે આપણે આ રીતે સમીકરણ લખવું હોય તો સિમ્પલી E cell is equal to standard E cell minus 0.059 divided by n log. જો નિપજ છે ને હંમેશા ઉપર જશે, એટલે C ની C ઘાત, કેપિટલ D ની સ્મોલ d ઘાત, છેદમાં આવશે કેપિટલ A ની A ઘાત અને કેપિટલ B ની B ઘાત. આ રીતે આને લખાય. હવે તમે 11th વાળા ચેપ્ટરમાં આઈ મીન 11મા ધોરણમાં ભણી ગયા છો કે આને બરાબર શું લખી શકાય? તો E cell બરાબર પ્રમાણિત E cell minus 0.059 divided by n log Q. બરાબર, કોઈ પણ ABCD વાળી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક A B છે અને નિપજ C D છે, એમના માટે આ નન્સ સમીકરણ આ રીતે લખી શકાય. ઓકે.